वर्णिवेशरमणीय दर्शना मन्दहास्यरुचिराननाम्भुजां पूजितां सुरनरो तमेरमुदा धर्मनन्दनमहां विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय श्रीघनश्यामाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સભાની અંદર બિરાજમાન નિજ સિંહાસનની અંદર ઘનશ્યામ મહારાજ, સર્વે દેવતાઓ, શ્રીહરિના લાડીલા ભક્તજનો, દર શનિવારની આપણી આ સભા, એ સભાની અંદર આપણે સાંભળીએ છીએ શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા, ભગવાનના દિવ્ય ચરિત્રોથી સભર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ રાજાને ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરાવે છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રાજા, ભગવાન શ્રી હરિ નાગડકાની અંદર વસંતનો ઉત્સવ કર્યો. બળ, બુદ્ધિ અને સત્તાનું અભિમાન જગતની અંદર ક્યારેય ટકતું નથી. ભગવાન કોઈ ને કોઈ સ્વરૂપે, ભગવાન કોઈ ને કોઈ રૂપે આ જગતમાં આવે છે. જીવનું જે અભિમાન છે, અભિમાનને ભગવાન ટાળે છે. ટાળવું બહુ કઠણ છે, પણ ભગવાન સમર્થ છે, ટાળી દે છે. ઘણા બધા અજ્ઞાની જીવ હતા, સત્સંગ ઓળખાણો તો ભગવાનને ભગવાન જાણ્યા હતા, છતાં બળનું અભિમાન હતું. આ જગતમાં ઘણા અભિમાન છે. કોઈને રૂપનું અભિમાન છે, કોઈને ગુણનું અભિમાન છે, કોઈને સત્તાનું અભિમાન છે, કોઈને સંપત્તિનું અભિમાન છે. પણ અંતે કોઈ અભિમાન જીવને મુક્તિના માર્ગમાં કામ નથી આવતા. એક જ અભિમાન કામ આવે છે, અને એ છે હું ભગવાનનો ભક્ત છું. આ અભિમાન જો જીવમાં આવે તો સંસારની વિપરીત બદીઓ જે છે એનાથી જીવ બચી જાય છે, ક્યાંય ફસાતો નથી. ને જ્યારે ફસાઈ જાય જીવ, અભિમાન છે ને ફસાવે છે આ જીવને. કોઈ પણ પ્રકારનું અભિમાન હોય એ જીવને આ સંસારમાં અન્ય પ્રકારના જેટલા વિષયો છે, વિષયોમાં ફસાઈ જાય. એટલે અભિમાન રહિત ભગવાન પોતાના ભક્તને કરી આપે છે. ઘણા બધા નાગડકાની અંદર રહેલા, ભગવાનના દર્શન કરવા આવેલા, આજુબાજુમાં રહેતા પ્રાંતના વિસ્તારની અંદર ઘણા બધા એવા બળવાળા હતા કે બળના અભિમાનને ભગવાનને ટાળ્યું, કશું કરી ન શક્યા. અંતે થયું, પ્રભુ આટલી તાકાત હોવા છતાંય અમે કશું ન કરી શક્યા, માટે આપ પરમેશ્વર છો અને તમે અમારું બળનું, આપણી શરીરમાં રહેલી કડતર, એ કડતર તમારી નહોતી, અમારા અંતરમાં રહેલી અભિમાનની કડતર. અને સુખ જેને જોઈતું હોય એ અંતરમાં રહેલી આવી નાની નાની જે કંઈ કડતરો છે, જે સુખ નથી લેવા દેતી, એ ત્યારે જ સુખ આવે છે કે જ્યારે બધું જ મૂકી અને ભગવાનનું સાનિધ્ય સ્વીકારે. ભગવાન ત્યાંથી ચાલ્યા. મહારાજ સત્સંગી સંતો ભક્તોની સાથે ભગવાન ભેંસજાડ પધાર્યા. પ્રભાતનો સમય છે. કાયાભાઈ નામના પરમ ભક્ત
ભગવાન શ્રીહરિ પધાર્યા એના સમાચાર મળ્યા. બધા જ ભક્તજનોને વાત કરી મહારાજ પધાર્યા. જેઠુભા, રાજાભાઈ આદિ બધા ઘણા બધા ભક્તજનો ભગવાન શ્રીહરિને આવ્યા જાણી અને મહારાજનું સ્વાગત કર્યું છે. ભગવાન શ્રીહરિ ભેંસજાળની અંદર પ્રભુ કાયાભાઈને ત્યાં મહારાજ વિરાજમાન થયા. ભગવાન આવ્યા જાણી બધા આવ્યા, પણ ભગવાન શ્રીહરિ સભાની અંદર એક સરસ મજાની વાત કરી. મહારાજ કે ભક્તો, સત્સંગ તો તમે બધાએ ઓળખ્યો છે, સત્સંગ કરો છો, સેવા પણ કરો છો, પણ તમારામાં એક બદી છે ને જે આ જગતમાં પણ જોઈએ છે, ભયંકર બદી છે. હા, આપણે સારું છે સત્સંગના યોગે આ બધી બદીઓ નથી આવી. અને એ કઈ છે? ભગવાન શ્રીહરિએ સભાની અંદર કહ્યું કે ભક્તો, તમારામાં બીજું બધું સારું છે, તમે મંદિરે આવો છો, સત્સંગ કરો છો, ભગવાનને ભગવાન જાણો છો, બધું સરસ, પણ એક બધી ભગવાને દેખાડી અને એ કહ્યું કે આપને હોકાઓના વ્યસન છે. જૂનો જમાનો તો હોકા ગગડાવતા, જો કે હજુય ગગડાવે છે, હોકા બાર છે ને, હજુ હોકાબારો ચાલે છે બધી. એ જૂના જમાનાના હોકા હતા, અત્યારે થોડા વીઆઈપી હોકા આવ્યા. હોકાનું વ્યસન ભગવાનને ગમતું. અરે વ્યસન ભગવાનને તો શું, ઘરમાં કોઈને નહીં ગમતું? ગમે છે? ના ગમે. ઘરમાં કોઈને વ્યસન ગમે છે? નથી ગમતું. હા, દીકરાને પૂછો, દીકરીને પૂછો, મા બાપને પૂછો, પત્નીને પૂછો, પોતાનો દીકરો વ્યસની હોય એ ક્યારેય ગમતું નથી. આ પ્રસંગે એક વાત મને યાદ આવી. એક વખત એક સદગ્રસ્તે પોતાની દીકરીના લગ્ન લીધા. દીકરી લગ્ન કરવા માટે તૈયાર પણ થઈ, વિશાળ થયું, લગ્નનો માંડવો નખાયો છે. માંડવાની અંદર ભૂદેવે વિધિ વિધાન એને કરી અને લગ્ન કર્યા. હવે આમ લગ્નની પરંપરા છે ને લગ્નની રીતિ છે કે જ્યારે લગ્નના માંડવે હોય ત્યારે બાપ ઘણું બધું આપે છે પોતાની દીકરીને, કરિયાવરની અંદર આપે છે. માતા પિતા, સગા સંબંધીજનો બધા જ દીકરીને બધું જ કરિયાવરમાં આપ્યું છે. દીકરીએ કરિયાવરને એક બાજુ મૂક્યો અને કહ્યું, પિતાજી તમે મને ઘણો બધો કરિયાવર આપ્યો, એક કરિયાવર મારે જોઈએ છે, મને આપશો? તો કે શું? જો તમે મને ખરેખર મારી સાચી દીકરી માનતા હોય તો આજ પછી તમે જે વ્યસન કરો છો એ વ્યસનને છોડી દો. ભર માંડવાની અંદર દીકરીને પોતાના બાપે વચન આપ્યું કે જા બેટા, તારો લગ્નનો શુભ પ્રસંગ છે, તે મારી પાસે કશું જ નહીં પણ કરિયાવરમાં મારું વ્યસન માગ્યું છે, મારા સુખની તે આશા રાખી છે, ભગવાન પાસે તે પ્રાર્થના કરી છે, આજ પછી હું વ્યસન નહીં કરું. આ પરંપરા હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર માતા દીકરીનો, બાપ દીકરીનો જે સંબંધ છે એ વિશુદ્ધ સંબંધ કયો છે, પણ ખરેખર આ સંબંધ ત્યારે જ સાચો કહેવાય કે જ્યારે પરિવારની અંદર નાની મોટી કંઈ પણ એવી કુટેવો હોય તો એ કુટેવો એકબીજા સાથે રહી અને એ કુટેવોને ટાળે એ સાચા સંબંધ છે. અને સમજી અને ટાળી દે એ જ ખરો પતિ છે, એ જ ખરી પત્ની છે, એ જ ખરા મા બાપ છે, એ જ ખરા પુત્ર છે. મહારાજે કહ્યું કે હોકાના વ્યસન છે માટે હોકાના વ્યસનને છોડી દે. ભગવાનની વાતને સાંભળી બધા જ કાઠી ભક્તો હતા, કાયાભાઈ, જેઠાભાઈ, રાજાભાઈ, આવું ભગવાનનું મીઠું મધુરું હિતકારી વચનને સાંભળ્યું
તરત જ સભાની અંદર સંકલ્પ કર્યો. જેમ બાપે દીકરીની સામે સંકલ્પ કર્યો એ જ વખતે બધા જ ભક્તજનોએ સંકલ્પ કર્યો કે ભગવાન જો રાજી થાય તો જીવન પૂર્ણ થયું.